ચાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સૂર અને સંગીતવાળો કેશ ફ્લો સ્ટેટમેન્ટવાળો સમ માર્ચ એપ્રિલ 2019નો સમ છે. ઓકે, તો આપણે એ પ્રિપેર કરીએ, આખો સમ છે એ કેલ્ક્યુલેટ કરી નાખીએ. ઓકે, તો સૌથી પહેલાં તો તમને મશીનરી વિથ બુક વેલ્યુ ઓફ ₹40,000 સોલ્ડ ફોર ₹25,000, એટલે કે 15,000ના લોસથી આપણે મશીનરી છે એ સેલ કરીએ છીએ. તો સેલ કરીએ છીએ તો એની જર્નલ એન્ટ્રી છે એ આપણે શું આવે તો કે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટ 25,000, લોસ ઓન સેલ ઓફ મશીનરી 15,000, અને સીધી તમારી જે ઇફેક્ટ આવશે એ મશીનરી એકાઉન્ટમાં ક્રેડિટ થઈ જશે. સૌથી પહેલાં અહીંયા આપી દઈએ કેશ ઓર બેંક એકાઉન્ટ 25,000, પછી આવશે બાય લોસ ઓન સેલ 15,000. ઓકે, એની જે સેકન્ડ ઇફેક્ટ છે એ તમારે અહીંયા આગળ એક આપવી પડશે લોસની, ટુ લોસ ઓન સેલ મશીનરી, બ્રેકેટમાં લખી નાખું છું 15,000, અને 25,000 રૂપીસ છે એ રિસીવ થશે સેલ કરીએ છીએ એટલે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝમાં આવશે સેલ ઓફ મશીનરી. એમાઉન્ટ રિસીવ થશે એટલે પોઝિટિવ ઇફેક્ટ તમારે આપવાની રહેશે. ઓકે, ચલો એના પછી આપણે આગળ વધીએ તો ઇન્કમ ટેક્સ પેઇડ ડ્યુરિંગ ધ યર 40,000 રૂપીસ, એટલે કે પ્રોવિઝન ફોર ટેક્સ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ એકાઉન્ટ. બરાબર, એટલે ઇફેક્ટ અહીંયા આવી જશે કેશ એકાઉન્ટ કેટલી 40,000 રૂપીસ. ઓપરેટિંગ એક્ટિવિટીઝમાં આવશે સૌથી પહેલાં અહીંયા ઓપરેટિંગ પ્રોફિટ લખી નાખું, ઓપરેટિંગ પ્રોફિટ. એના પછી હું અહીંયા લખી નાખું છું પેમેન્ટ ઓફ ટેક્સેશન. કેટલી એમાઉન્ટ છે 40,000. એમાઉન્ટ પે કરીએ છીએ એટલે એની ઇફેક્ટ નેગેટિવ એટલે કે માઇનસ આવશે. ઓકે, એના પછી ડેપ્રિસિએશન ઓફ ₹50,000 ટુ બી પ્રોવાઇડેડ ઓન મશીનરી. તો મશીનરી એકાઉન્ટમાં ડેપ્રિસિએશન છે એની ઇફેક્ટ આપવાની કેટલી થાય 50,000 રૂપીસ. એની જે સેકન્ડ ઇફેક્ટ છે એ P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં તમારે આપવાની, ડેપ્રિસિએશન ઓન મશીનરી કેટલી અમાઉન્ટ છે 50,000 રૂપીસ. ઓકે, પછી આપણે આગળ વધીએ તો એડજસ્ટમેન્ટ છે એ ઓલમોસ્ટ પૂરા થઈ ગયા. તો જે પણ એડજસ્ટમેન્ટ છે એ હવે બેલેન્સ શીટમાંથી આપણે એનાલિસિસ કરીએ અને જે આપણને મળે તો સૌથી પહેલાં તમને શેર કેપિટલ આપી 10 લાખ અને 11 લાખ, એટલે કે 1 લાખ રૂપીસની ન્યૂ ઇક્વિટી શેર છે એ બહાર પાડેલા છે. એટલે અહીંયા હું લખી નાખું છું ઇશ્યુ ઓફ ઇક્વિટી શેર્સ ઇશ્યુ કરીએ ત્યારે આપણને શું થાય એમાઉન્ટ રિસીવ થશે એટલે અહીંયા 1 લાખ રૂપીસ પોઝિટિવ ઇફેક્ટ તમારે આપવી પડે. એના પછી ડિબેન્ચર્સ 5 લાખ હતા એમાંથી 3 લાખ થઈ ગયા, મીન્સ રીપેમેન્ટ ઓફ ડિબેન્ચર. રીપેમેન્ટ ઓફ ડિબેન્ચર કેટલી એમાઉન્ટ છે તો કે 2 લાખ રૂપીસ પે કરીએ એટલે ઇફેક્ટ નેગેટિવ આવશે. ઓકે, એના પછી આપણે આગળ વધીએ. જનરલ રિઝર્વ 2 લાખ એઝ ઇટ ઇઝ છે, એમાં કોઈ ચેન્જીસ નથી. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આપણને આપ્યું છે એમાં ઓકે 40,000 નથી, 1,10,000 અને 1,90,000 છે. અહીંયા કરી નાખીએ આપણે 1,10,000 રૂપીસ, 1,90,000 રૂપીસ. ઓકે, પછી પ્રોવિઝન ફોર ટેક્સ છે 40,000 અને 1,10,000. ક્રેડિટર્સ જો ક્રેડિટર્સમાં ડિક્રીઝ થાય છે કેટલા તો કે 16,000 થી ક્રેડિટર્સ ડિક્રીઝ થાય છે. એનો મતલબ કે આપણે પે કરીએ છીએ ક્રેડિટર્સને. અહીંયા આગળ આપણે લખવાનું ડિક્રીઝ ઇન ક્રેડિટર્સ કેટલી અમાઉન્ટ છે 16,000.
માઇનસ આવશે. કેમ તો કે આપણે પે કરીએ તો જ એની બેલેન્સ ડિક્રીઝ થાય. પછી ઇન્ક્રીઝ ઇન બિલ્સ પેએબલ, આની ઇફેક્ટ પોઝિટિવ આવશે. ઇન્ક્રીઝ છે એટલે કેટલી અમાઉન્ટ, તો કે 10,000 રૂપીસ. ઓકે. પછી ગુડવિલ છે એ 50,000 માંથી 40,000 થઈ ગઈ એટલે કે 10,000 રૂપીસ ગુડવિલ રાઇટ ઓફ થઈ છે. તો ગુડવિલ રિટર્ન ઓફ 10,000 રૂપીસ. પછી આગળ વધીએ લેન્ડ એન્ડ બિલ્ડિંગ. હવે જો લેન્ડ એન્ડ બિલ્ડિંગનો કોઈ એડજસ્ટમેન્ટ આપણને આપેલું નથી અને આમ આપણે ચેક કરીએ તો બીજી કોઈ ઇન્ફોર્મેશન પણ નથી પરચેઝ, નથી સેલ, કોઈ ઇન્ફોર્મેશન એડજસ્ટમેન્ટમાં આપેલી નથી. પણ અહીંયા જોઈએ તો ઇન્ક્રીઝ દેખાડે છે, મીન્સ આપણે લેન્ડ એન્ડ બિલ્ડિંગ પરચેઝ કરેલા છે. આમાં લેજર બનાવવાની કોઈ રિક્વાયરમેન્ટ હોતી નથી. તો 4,20,000 આપણે જોઈએ તો 620 એટલે કે 2 લાખ, એટલે 2,40,000 નું ઇન્ક્રીઝ છે. એટલે અહીંયા લખવું પડે પરચેઝ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ. ફરીથી એક વખત ચેક કરી લઈએ. 420 ને 620 એટલે 2 લાખ. ઓકે, 2,40,000 છે પરચેઝ કરીએ છીએ. માઇનસ ઇફેક્ટ તમારે આપવાની રહે. પછી આગળ વધીએ તો મશીનરીની બેલેન્સ આપેલી 6 લાખ ને 8 લાખ એટલે આપણે એ લખી નાખી. હવે જુઓ સ્ટોકમાં ડિક્રીઝ છે. જુઓ કેટલા રૂપીસનો ડિક્રીઝ આપ્યો, 40,000 નો. તો સૌથી પહેલા અહીંયા લખી નાખવું પડે ડિક્રીઝ ઇન સ્ટોક. ડિક્રીઝ ઇન સ્ટોક કેટલી છે, 40,000. ઇફેક્ટ છે એ પોઝિટિવ આવશે. ઓકે, કારણ કે એટલી ઓછી એમાઉન્ટ છે એ આપણે ઇન્વેસ્ટ કરવી પડે છે સ્ટોકમાં. પછી ડેટર્સ, ડિક્રીઝ ઇન ડેટર્સ. હવે ડેટર્સની આપણે વેલ્યુ જોઈએ તો 60,000 નો ડિક્રીઝ છે એમાં. તો ડિક્રીઝ ઇન ડેટર્સમાં આપણે 60,000 રૂપીસ લખવા પડે. પછી આગળ વધીએ તો આપણી પાસે બેંક બેલેન્સ છે 3 લાખ અને ઓપનિંગ બેલેન્સ છે 3 લાખ અહીંયા લખવી પડે અને 24,000 છે એ આપણી ક્લોઝિંગ બેલેન્સ છે એટલે અહીંયા આપણે લખી નાખીએ. પછી પ્રિલિમિનરી એક્સપેન્સીસ 10,000 રૂપીસ ડિક્રીઝ થાય એટલે પ્રિલિમિનરી એક્સપેન્સ રાઇટ ઓફ થયા છે. તો અહીંયા લખવું પડે પ્રિલિમિનરી એક્સપેન્સ રાઇટ ઓફ. કેટલી એમાઉન્ટ છે તો કે 10,000 રૂપીસ છે. ઓકે, હવે જોઈએ તો લગભગ આમાં બધું પૂરું થઈ ગયું, એડજસ્ટમેન્ટ પણ પૂરા થઈ ગયા અને તમે ચેક કરવા જાઓ તો બેલેન્સ શીટ એનાલિસિસ એ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે કાંઈ નહીં કરવાનું, એક પછી એક આપણે લેજર છે એ ક્લોઝ કરવા માંડીએ. ઓકે, અને કેલ્ક્યુલેટરમાં જોતા જઈએ. 8 લાખ રૂપીસ પ્લસ 25 પ્લસ 15,000 પ્લસ 50,000 8,90,000 આવશે. $8,90,000 માંથી 6 લાખ માઇનસ કરો, 2,90,000 આવે. ઓકે, 2 કેશ ઓર બેંક. આ પરચેસ થયું હશે બરાબર, એટલે અહીંયા લખવું પડે પરચેઝ ઓફ મશીનરી 2,90,000 માઇનસ ફિગર આવશે. પછી આપણે આગળ વધીએ. અહીંયા 1,50,000 ટોટલ થશે. તો બાય P&L એડજસ્ટમેન્ટ ન્યૂ પ્રોવિઝન થયું હોય, અહીંયા પણ ડિફરન્સ છે 1,10,000 થઈ જશે, અહીંયા 1,50,000 અને તમારે P&L એડજસ્ટમેન્ટમાં લખી નાખવાનું પ્રોવિઝન ફોર ટેક્સ 1,10,000. ઓકે, હવે કાંઈ નહીં, હવે P&L એડજસ્ટમેન્ટને ક્લોઝ કરો.
3,85,000 ટોટલ આવે છે. 15,000 પ્લસ 50 20 110 અને 90 રેડ. હવે આમાંથી માઇનસ કરવાના રહે આપણે 1,10,000 2,75,000 લખી નાખવાનું બાય ઓપરેટિંગ પ્રોફિટ. ઓપરેટિંગ પ્રોફિટ વાળું આપણે લખીને જ રાખ્યું છે અહીંયા ઓપરેટિંગ એક્ટિવિટીઝમાં પોઝિટિવ ઇફેક્ટ 2,75,000. ઓકે 2,75,000 minus 56,000 plus 50,000 plus 60,000 એટલે કે 3,29,000. એક વખત ચેક કરી લેવું કે 2,75,000 minus 56 પ્લસ 50 અને પ્લસ 60 ઓકે બરાબર છે. હવે ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ 2,40,000 પ્લસ 2,90,000 ઓકે અને 25,000 5,05,000 નો માઇનસ ફિગર આવશે. માઇનસ 1 લાખ રૂપિયા. હવે ચેક કરીએ. $2,76,000 માઇનસ ફિગર આવે છે. ઓકે હવે એમાં તમે પ્લસ 3 લાખ કરો એટલે 24,000 આવી જાય છે. તે આપણો કરેક્ટ આન્સર છે. ઓકે તો આવી રીતે આપણે કેશ ફ્લોનો સમ છે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે એક વખત તમે જોઈ લ્યો, ઝૂમ કરીને એક વખત જોઈ લઈએ જેથી તમારે કાંઈ આંકડા જોવાના રહી જતા હોય તો એ એક કામ પતી જાય. બરાબર. ઓકે.